વડોદરા કોર્પોરેશનને આઈઓસીએલ પાસેથી ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટના 16 કરોડ વસૂલવાના બાકી હોવાનો ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે। રાજીવનગર પાસે 78 એમએલડી પાણી ટ્રીટમેન્ટનો પ્રોજેક્ટ અમલમાં બન્યો હતો, જેમાંથી 60 એમએલડી ટ્રીટેડ પાણી માટે આઈઓસીએલ સાથે કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ સુએજ અને ડ્રેનેજ વિભાગના સંકલનના અભાવે નાણાંની વસૂલાત બાકી હોવાનું ખુલ્યું। તેવામાં આઈઓસીએલે આગામી 2 માસમાં નાણાં ચૂકવવાની બાંહેધરી આપી છે। આઈઓસીએલ જોડે ગયા વર્ષે આપણે આ કરાર કરેલો અને પ્લાન્ટ નાખવામાં આવેલો ટ્રીટેડ વેસ્ટ વોટર એમને સપ્લાય કરવાનો। એના અવેદમાં એઓ આપણે કોર્પોરેશનને પૈસા ચૂકવે એ રીતની આ કરાર થયેલો। અત્યારે હાલમાં આ ટ્રીટેડ વેસ્ટ વોટરનો જે પૈસા છે એમાં 3 કરોડ ને સમથિંગ એટલા રૂપિયા એક પહેલો હપ્તો આવી ગયો છે અને આવનારા 2 મહિનામાં બાકીના 10 કરોડ રૂપિયા જે 10 કરોડની આસપાસ જે રકમ થતી હોય એ પણ આવી જશે એવી અધિકારી તરફથી મને જાણકારી મળી છે। એટલે જે કંઈ પણ આમાં ડિલે કંઈ થયું હશે તો એની તપાસ કરીશું અને આવનારા દિવસોમાં આ રીતની કોઈ ઢીલ ના રહે એવું ધ્યાન દોરવામાં આવશે।